વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં વિવાદ સર્જાયો। મોગવાડી ખાતે રસ્તાના ખાતમુહૂર્ત દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થઈ ઝપાઝપી। કોંગ્રેસના સવાલોને લઈને પ્રમુખે ચાલતી પકડી હતી। કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત દરમિયાન સવાલો પૂછતા ઝપાઝપી થઈ હતી। 12 મીટર રસ્તાને બદલે 9 મીટરનું કામ શરૂ કરવાથી અનેક પ્રકારના સવાલો ઊભા થયા। આપણે ગિરિરાજ થી કૈલાસ રોડ સુધીનો રસ્તાનું ખાતમુહૂર્ત એ લોકો કર્યું છે। એની માહિતી મને મળી એટલે હું અહીંયા હાજર રહ્યો। મારા અમુક સવાલો હતા ડિમોલેશનને લઈને, કારણ કે 12 મીટરનો રસ્તાનો વર્ક ઓર્ડર અપાયો છે, એટલા માટે મેં નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા ગયો અને શાંતિપૂર્વક પૂછ્યું કે મેડમ, આપણે આ 12 મીટરનો રસ્તો પાસ થયો છે તો અમુક જગ્યાએ 8 મીટર અને 10 મીટર છે, તો એ માટે ડિમોલેશનની પ્રક્રિયા ક્યારે હાથ ધરશો? અને બીજું, જે 1 કરોડ રૂપિયાની બાહેધરી મેં આમરણના તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી।